ભારતીય બનાવટની વિદેશી દારૂની 300 બોટલો સહિત 10 લાખની વધુનો મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડી એક આરોપીને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વાંસદા પોલીસ ટીમ. નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નાબૂદ કરવા તથા પ્રોહિબિશન લિસ્ટેડ બુટલેગરો તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો ઉપર વોચ રાખી માહિતી મેળવી સફળ રેડ કરવા તથા ગણનાપાત્ર કેસો શોધી કાઢવા માટે જરૂરી સૂચના માર્ગદર્શન અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક બીવી ગોહિલ તથા કેડી નકુમ, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર નવસારીનાઓએ પણ જરૂરી માર્ગદર્શન આપ્યું છે. જે મુજબ 25/8/2024ના રોજ મળેલી બાતમી હકીકતના આધારે વાંસદાથી ચીખલી તરફ મુખ્ય માર્ગ ઉપર એક સફેદ કલરની બોલેરો કેમ્પરના ચોરખાનું બનાવી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો 300 નંગ જેની કિંમત ₹42,000 તથા બોલેરો કેમ્પરની કિંમત ₹10 લાખ તથા 2 મોબાઈલ જેની કિંમત ₹10,000 તથા અંગ ઝડતીમાંથી મળેલ રોકડા ₹600 સહિત કુલ ₹10,52,600નો મુદ્દા માલ કબજે કરી કાર ચાલક પ્રવીણભાઈ લાલાભાઈ લાડુરામ બ્રિસોઈ અને બાજુમાં બેઠેલ પુનરભાઈ શોભાભાઈ બિશ્નોઈને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર સુરેશકુમાર આસુરામ ગોદારને વોન્ટેડ જાહેર કરી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.